અને સમાચારો સાબરકાંઠાના બીઝેડ કૌભાંડમાં શિક્ષકની અટકાયતના મામલે જે શિક્ષકની અટકાયત થઈ છે તેની સામે તપાસના આદેશ આપી દેવાયા છે। પ્રાથમિક શિક્ષણાધિકારી કેયુર ઉપાધ્યાયે તપાસના આદેશ આપ્યા છે। તાલુકા શિક્ષણ અધિકારીઓને તપાસ કરવા જણાવાયું છે। સીઆઈડી ક્રાઇમે શિક્ષકની અટકાયત કરીને તેની પૂછપરછ હાથ ધરી છે। સીઆરસીની આગેવાનીમાં પ્રાંતિજની પ્રાથમિક શાળામાં તપાસ કરવામાં આવી। તાલુકાના આરસોડા પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષકશ્રીની સીઆઈડી ક્રાઇમ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે અને તેમને લઈ જવામાં આવેલા છે। તો આ બાબતે સવારે અમારા બીઆરસી અને ટીપીઓ મારફતે તપાસ કરાવવાના આદેશ આપી દેવામાં આવેલા છે। એમની અટકાયત કરવામાં આવેલી છે। હાલ ક્યાં છે એવી અહેવાલ આવેથી આગળની નિયમોસરની કાર્યવાહી કરવામાં આવશે। જે લોકોના નામ આની અંદર આવેલા છે અમારી સામે એ બધાની અમે ટીપીઓ મારફતે તપાસ કરાવવામાં આવેલી છે। તે કોઈ રોકાણકાર અમારી સામે આવ્યા નથી। ભાઈ આરસોડા પ્રાથમિક શાળાના હતા તો આ બાબતે આરસોડા પ્રાથમિક શાળાની અંદર અમે જો તપાસ કરાવેલી તેમાં ક્ષિતિજભાઈ રૂપાલી કરીને નામ સામે આવતું હતું એટલે એમનું નિવેદન માટે તપાસ ટીમ મોકલેલી છે।